એક નાના ગામમાં નરસિંહ નામનો એક નિર્દોષ અને સીધો સાદો યુવાન રહેતો હતો. જીવનમાં આગળ આવવા અને પ્રગતિ કરવાના અનેક પ્રયાસ કરી ચૂક્યો હતો. અનેક જાતના ધંધા કરી લીધા, પરંતુ તેને ક્યારેય સફળતા ન મળી અને તે નિરાશ થઈ ગયો. અને એક વખત ગામમાં આવેલા મંદિરમાં ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગ્યો કે મેં અનેક જાતના કામ કરી જોયા, પરંતુ મને ક્યારેય સફળતા મળતી નથી અને હવે હું નિરાશ થઈ ગયો છું અને કંઈ પણ સમજાતું નથી, તો તમે મને રસ્તો બતાવો. નરસિંહનું નાના બાળક જેવું ભોળપણ જોઈને ભગવાન પ્રગટ થયા અને નરસિંહને 2 પોટલી આપી અને કહ્યું કે આ પહેલી પોટલી લાકડીના છેડા પર બાંધી અને તું ચાલતો હોય ત્યારે તારી નજર સામે રહે તેમ રાખવી, અને બીજી પોટલી તારી પીઠ પાછળના ભાગે લટકતી રહે તેમ રાખવાની. અને હા, તારે કાયમ માટે આગળની પોટલીને જ જોવાની છે, કારણ કે તેમાં તારી ખામીઓ છે અને પાછળની પોટલીમાં દુનિયાની ખામી છે. ભગવાનના કહ્યા મુજબ નરસિંહે આગળની પોટલીમાં રહેલી તેની ખામી ઉપર નજર રાખતા તેને ધીરે ધીરે પોતાના જીવનમાં રહેલી ખામીઓ સુધારી અને પ્રગતિ કરતો ગયો. લાકડીની પાછળના ભાગ ઉપર રહેલી દુનિયાની ખામીઓની સામે તો નજર પણ કરતો નહીં. હવે બન્યું એવું કે નરસિંહ એક દિવસ તળાવમાં નહાવા માટે ગયો અને નાહીને બહાર આવતા તેને તેની પોટલીવાળી લાકડી ઉલટી દિશામાં રાખી અને હવે તેને દુનિયાના બધા લોકોની ખામી જ ખામી દેખાઈ રહી હતી. તેની સામે આવનાર દરેક વ્યક્તિને જોઈને તેમાંથી તે ખામી જ શોધતો રહ્યો અને થોડા સમયમાં તેનું પરિણામ એ આવ્યું કે નરસિંહની પ્રગતિનું પતન થયું. ત્યારે તે ફરીથી ભગવાન પાસે ગયો અને ભગવાનને પૂછ્યું કે આ ચક્કર શું છે? ત્યારે ભગવાને હસતા હસતા નરસિંહને કહ્યું કે જ્યાં સુધી તારી નજર તારી ખામીઓ ઉપર હતી ત્યાં સુધી તું પ્રગતિ કરી રહ્યો હતો, કારણ કે તું તારી ખામીઓને સુધારી રહ્યો હતો. પણ જ્યારે તે દુનિયાના બીજા લોકોની ખામી જોવા લાગ્યો ત્યારથી તારા પતનની શરૂઆત તે જાતે જ કરી. નમસ્કાર મિત્રો, આ વાતમાંથી આપણે એટલી જ શિક્ષા લેવાની છે કે આપણાથી ક્યારેય કોઈને પણ સુધારી ન શકાય, પણ આપણે પોતાને સુધારી લઈએ એમાં જ આપણું અને આપણા પરિવારનું કલ્યાણ છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક મિત્રો સાથે શેર કરજો, તેમજ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં આપના વિચારો રજૂ કરવાનું ચૂકતા નહીં. જય શ્રી કૃષ્ણ.